ખોડિયાર માત કી જય। અત્યારે હવે અંદર જઈ ગઈશ તળાવ અંદર મગર ને એવું પેલા હતું, અત્યારે છે કે નહીં ખબર નહીં। શાંતિ શાંતિ આ બધા આપણા માણસો, ગેંગના માણસો બોલ ને પણ હું આ બેન્ટેન હું હે બડી વોટ્સઅપ સ્નેપ વાળા માણસો વીરાભાઈ। વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ગાઈસ। તો આજ આપણે પેપર છે અને સવારમાં એમ બધા અત્યારે જાવી છીએ રાજપરા, અને કાલ સાંજે નાસ્તો કરતા હતા, નાસ્તો કરતા કરતા નક્કી કર્યું રાજપરા જવું, તો બધા કે હાલો તો હાલો એમ। તો અત્યારે હવે રાજપરા માટે જાવી ગાઈસ, નીકળી જાવી અને રાજપરાથી આવીને પછી વાંચવા બેસી જાવી, કારણ કે આજ પેપર પણ છે એટલા માટે। તો જાવી ગાઈસ, તો હાલો આપણે વાઘાવાડી રોડ ઉપર આવી ગયા અને આપણે આખી ગેંગ અત્યારે બસની વાટે ઊભા છે, બસ આવે એટલે નીકળવી આપણે। તો ગાઈસ હવે નીકળી જાવી, તો બોલો ખોડિયાર માત કી જય। તો આપણી બસ આવી ગઈ છે, જાવી ગાઈસ, ચડો ચડો ગાઈસ। ગાઈસ આપણે ટિકિટ લઈ લીધી છે બરાબર, એસી વાળી પછી બસ છે અને એ મફતમાં એમ। અત્યારે તળાવ જઈએ છીએ, તળાવથી જાઉં આપણે રાજપરા, બરાબર ને એનીશભાઈ? હા પગી ગયા છે એવી, આનાથી આપણને રાજપરાની બસ મળશે। અત્યારે આ બસમાં આવ્યા હતા બરાબર, હો આજ પકડવાની ડાયરેક્ટ આજ હોય ને, આ બધી જાતી જ હોય। હવે આમાં બી જવી ગઈ છે, આપણે ટિકિટ તો લઈ લીધી છે। અત્યારે આપણે આ બસમાં આવ્યા હતા, અત્યારે સ્ટેશને આવ્યા એમ બરાબર। તો ગાઈસ આપણે બધા બેસી ગયા છે અને ફૂલ એસી છે અત્યારે તો બરાબર। વાહ વીરા વાહ, કે એસી વગર નહીં હાલે આને આપણે છે ને કંટ્રોલ કરીએ ગયું એટલા માટે, ઉપર નીચે વધારી એકવી ઘટાડી એકવી એસી, તો બધા બેસી ગયા છે બરાબર। બાકી આખી બસ ખાલી છે રાજપરા જવા। તો ગાઈઝ આપણે ટિકિટ કઢાવી નાખી છે, બધા બેસી ગયા છે। ઓનલાઈન ટિકિટ કઢાવી હતી પણ એમાં બહુ બધી લપ થઈ છે, એટલે આવડી આ કઢાવી પડી પાછી। ઓલા છે ને હવે રિફંડ મળી જાય 24 કલાકમાં બરાબર, ટિકિટ કઢાવી નાખી। અને આપણે ધામલિયાભાઈ એડ થઈ ગયા છે, એક હતા નહીં વચ્ચે, ધામલિયા કહી કે હું હતો તે તમને બધાને એડ કર્યા બરાબર, બધા બેસી ગયા કહીશ। આપણું સ્ટેશન આવી ગયું છે, ઉતરી જવી બરોબર ને કાર્તિક? હાલો તો ગાઈસ બસે આપણને ઉતારી દીધા છે બરોબર, અહીંયા ગેટ પાસે, અને આનાથી અંદર જવા આટું આપણે રિક્ષામાં જવી છે, અત્યારે બેસી જવી રિક્ષામાં બરોબર। બાકી બસ અહીંયા સુધી જ ઉતારે છે, નકર આપણને અંદર સુધી મૂકીને આવતા હતા બહાર, પણ અત્યારે હવે અહીંયા બહાર ગેટે ઉતાર્યા છે। અંદર હવે 2-2.5 કિલોમીટર જેવું છે બરોબર, બેસી જવી ગાઈસ। તો હાલો, હા ભાઈ બનાવું હાલો ભાઈ। ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે અહીંયા ગેટ પાસે મંદિરના બરોબર। ચાવી ગાઈઝ આપણે બીજી રિક્ષા આવે છે, આપણે આ એક જ રિક્ષામાં બેઠા હતા બરોબર, અત્યારે પેમેન્ટ કરી દેવી, હજી એક રિક્ષા આવે છે ગાઈઝ, પહોંચી ગયા આપણે। તો ગાઈઝ આપણે બીજી રિક્ષા આવી ગઈ છે બરોબર, અહીંયા વાટે બેઠા બધા આવી ગયા, આખી ભરાઈ ગયો પણ હા અહીંયા ગેટ છે, આ પાર્કિંગનું ઓલું છે આનથી। ગાઈઝ આ મંદિરનો ગેટ છે અને આ આપણી આખી ગેંગ બરોબર, અને અહીંયા આ પાર્કિંગનું છે, આખો પાર્કિંગનો એરિયા છે। આ બધા આપણા ગેંગના માણસ, ચા ભાખરી ગેંગ આ ગેટ છે, આનથી ને એક છે, આપણે આનથી જઈએ છીએ પાછળથી બરોબર। તો ફાઇનલી ગાઈસ બધા પહોંચી ગયા છીએ મંદિરે રાજપરા બરોબર। હવે ઘડીક અહીંયા બેસવી પછી જાવી દર્શન કરવા। આપણે છે ને સવારે 4 વાગ્યાનો પ્લાન હતો, પણ એમાં મેળ આવે એમ નહોતો, કારણ કે હોસ્ટેલ બંધ થઈ જાય ને એટલા માટે, નકર અહીંયા 4 વાગે મહાઆરતી હોય ને એમાં એકવાર તો આવું જ છે, આવશું આપણે 4 વારમાં એકવાર બરોબર। જો બધા હજી આવે જ છે પાછળ બેસી ઘડી
ગાઈઝ આ બધા એસ્થેટિક સ્નેપ વાળા માણસો વીરાભાઈ તો ગાઈઝ સામે આપણે ચંપલ ને એવું ગાઢ નાખ્યું છે અત્યારે હવે અંદર જઈ ગાઈઝ બધા હાલો તીથાભાઈ હાલો ગાઈઝ આ વિડીયો ઉતારવાની મનાઈ છે તો બંધ કરી દઉં તો ગાઈઝ અંદર શૂટિંગ કરવાની ના પાડી દર્શન કરી લીધા છે અત્યારે હવે બાવી જવી અહીંયા પ્રસાદ આપે છે તો ગાઈઝ અત્યારે આ શ્રીફળ વધેરવી જેવી અહીંયા તો ગાઈઝ હવે જાવી છે આપણે ઉપર અને આવડું આ છે તળાવ અંદર મગર ને એવું પહેલાં હતું અત્યારે છે કે નહીં ખબર નહીં ગાઈઝ પહેલાં તો મગર ને એવું બધું હતું બહુ તો ગાઈઝ અહીંયા કાચબા હતા છે અને બતાવડ્યું જો દેખાય તો દેખાય છે કાચબા પાણી પીવા કેઝ્યુઅલ હે ગરમીનું બશારું હે બડી વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ તો ગાઈઝ હવે ઉપર જઈએ આપણે દાદર ચડી બરોબર આથી શાંતિ શાંતિ હા ચડવી ગઈ ઉપર આ બધા આપણા માણસો ગેંગના માણસો ચા પકડી ગેંગ ચાવી હા જીગરીશ ભાઈ પોગી ગયા ના અહીંયા તે શૂટિંગ કરવાની મનાઈ છે અહીંયા નથી કરતા આપણે તો ગઈ આપણે દર્શન કરી લીધા અત્યારે અહીંયા બધા છે કે અહીંયા પાણી પીવા ઊભા થાય ને એટલે ચાવી પાછા નીચે બોલ ને હું કહેશો હા હું બોલ ને પણ હું આ બેન્ટેન હું આ બેન્ટેન હા હા વાત બદલી ગઈ ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે અત્યારે હવે બધા બહાર વહીએ એવા બરોબર બહુ મજા આવી ગઈ ગાઈઝ આમ પહેલાં સવારમાં જાગ્યા ને થોડીક ભીડ પડતી હતી પછી કીધું તોય જઈ આવી આમ એનર્જી આવી ગઈ ઘડીકમાં આમ જુસ્સો આવી ગયો અત્યારે હવે ચંપલ ને એવું આપણે બહાર કાઢ્યું હતું અહીંયા બરોબર ચંપલ ને એવું પહેરી લેવી ગાઈઝ તો ગાઈઝ અત્યારે છે ને બધા અહીંયા બેઠા છીએ બરોબર હવે 5-10 મિનિટ બેસી ગાઈઝ આપણે પછી નીકળી જાવી બસ ગોતવી પછી પાછી ભાવનગર તો જવું પડશે ભાવનગરવાળી બસ ગોતવી પાછી ભાવનગર લઈ જાય એવી પાછા તો ગાઈઝ હવે પાછા નીકળી જવી હોસ્ટેલ માટે તો ગાઈઝ આ પાર્કિંગ અને આ મંદિર અને બસ પહેલાં છે ને અહીંયા સુધી આવતી અત્યારે બંધ થઈ ગઈ અત્યારે હવે આનથી જાવી પાછા આપણે રેડી ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ પાછા પટેલ બોર્ડિંગે અને રિક્ષામાં ભાઈ આવ્યા પછી બસમાં ન આવ્યા કીધું બસ ક્યારે આવે એટલે રિક્ષામાં તો આવ્યા પછી બરાબર તીથાભાઈ તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જશે હોસ્ટેલે થોડોક અવાજ આવે છે ઇગ્નોર કરજો અને આ પ્રસાદી આપણે અને બીજું કે અત્યારે હવે છે ને બહુ ગરમી થાય છે ગાઈઝ તો આપણે છે ને કપડાને એવું ચેન્જ કરી લેવી ગાઈઝ કપડાં ચેન્જ કરીને ઘડીક વાંચવા બેસી જવી કારણ કે પેપર છે એટલા માટે બરોબર અને અત્યારે સવારમાં આમ એનર્જી આવી ગઈ બહુ મજા આવી ગઈ ગાઈઝ તો હવે અત્યારે પહેલાં છે ને કપડાં ચેન્જ કરી લેવી અને વાંચવા માટે બેસી જવી એક્ઝામ છે એટલા માટે તો હાલો ગાઈઝ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે અને અત્યારે હવે બધા છે ને સૂતા છે બરોબર બધાને હોવા દેવી ગાઈઝ અને આપણે છે ને અમે નીકળ્યા હતા લગભગ 8-8:30 નીકળ્યા ને અત્યારે 12 વાગ્યા અત્યારે પાછા વૈયા છે અને પહેલાં નીચે જમી લીધું ને અત્યારે હવે છે ને મને બહુ ઊંઘ આવે છે ગાઈઝ સૂઈ જવું છે તો બસ આજ માટે એટલું જ તો ત્યાં સુધી હસતા રહો ખેતર વાપસ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય ભટકાઈ ગયા
તો ગાઈઝ હું એમ કહેતો છું ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય અને સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ સો મચ.